ये प्री प्लान्ड मर्डर है। સત્તા બદલાય છે, ચહેરા બદલાય છે, પણ શું ભારતીય રાજનીતિમાં લોહી વહેવાની પરંપરા બદલાશે? એક બાજુ મમતા બેનર્જીની ટીએમસી, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી, અને બંનેના અત્યારે જે રીતના જીત પછીના ચહેરા દેખાયા છે એ ખૂબ ભયાનક છે. એ ચહેરા બંગાળના લોકો માટે ખૂબ ભયાનક છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી જીતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે અમે અહીંયા સુશાસન લાવીશું, અહીંયા અમે જે પણ ગુંડાગર્દી છે એ બંધ કરીશું. પણ જીત આવતાની સાથે જ બંને પક્ષો આમને સામને આવી અને એવી ગુંડાગર્દી કરી રહ્યા છે કે ત્યાં ગોળીઓ ચાલવી એ સામાન્ય બની ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ પછી હિંસા ચરમ પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં અનેક હુમલાઓની ઘટના સામે આવી છે અને સૌથી ભયાનક ઘટના એ હતી કે સુવેન્દુ અધિકારીના નજીકના સહયોગી, એમના જે પીએ હતા ચંદ્રનાથ રથ, એમના પર હુમલો કરવામાં આવ્યો. શરૂઆતના જે મીડિયા રિપોર્ટ સામે આવ્યા, ગઈકાલ રાતની આ ઘટના છે. મધ્યગ્રામ વિસ્તારમાં બાઇક પર આવેલા હુમલાખોરોએ ફાયરિંગ કરી અને ત્યાં જ એમને ઠાર કરી દીધા. અને વિવિધ જિલ્લાઓથી આવા સમાચાર આવ્યા છે. ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે જબરજસ્ત અથડામણના વિડીયો ગઈકાલે પણ આવ્યા હતા. બંને પક્ષો એકબીજા પર આરોપ મૂકી રહ્યા છે. તો પહેલા ગઈકાલે જે થયું એ દ્રશ્ય અને પ્રતિક્રિયાઓ પર કરીએ નજર. ये जो ब्रूटली मर्डर हुआ है, ये प्री प्लान्ड मर्डर है। ये हम लोग का बात नहीं है, पुलिस का डीजीपी का बात है। 2-3 दिन रेकी करके फुल प्री प्लान्ड मर्डर, पुलिस ने इन्वेस्टिगेशन चालू किया। स्टेट का सीनियर पुलिस ऑफिसर लोग आया, हम लोग बहुत पेनफुल हार्ट में ये जो मर्मांतिक हादसा हुआ इसका निंदा करने का कोई भाषा हम लोग का पास नहीं है। दिल्ली से हमारी गृहमंत्री से लेकर राष्ट्रीय अध्यक्ष से लेकर संतोष जी से लेकर सबने जानकारी लिया है। केंद्रीय मंत्री डॉक्टर सुकांतो मजूमदार, उन्होंने 4 घंटे तक पूरा जो इंसिडेंट हुआ फैमिली का साथ, पुलिस का साथ बात किया है। पार्टी की ओर से ऑनरेबल एमपी पार्टी का जीएस ज्योतिर्मय सिंह महातो जी और कम से कम 20 चुने हुए विधायक सब अपने अपने क्षेत्र को छोड़कर ये जो हुआ है इसके लिए परिवार का साथ और हमारी वार्कर का साथ रहने के लिए आया है। हम लोग इंतजार करेगा। पुलिस ने कुछ ना कुछ क्लू उनको मिला है, पुलिस की कार्रवाई। केस का इन्वेस्टिगेशन हम लोगों ने स्टार्ट किया हुआ है। इस क्राइम में जो गाड़ी 4 व्हीलर जो यूज़ हुई थी उसको हम लोगों ने सीज किया हुआ है, लेकिन ये पता चल रहा है कि इस गाड़ी को जो नंबर प्लेट है वो फॉल्स है, उसको टेम्पर किया गया है। हम लोगों को स्पॉट से लाइव राउंड और फायर्ड कार्ट्रिजेज मिली हुई है। बाद बाकी वहाँ पर जो आई विटनेस थे और जो एविडेंस है उनको हम लोग प्रोसेस कर रहे हैं और इन्वेस्टिगेशन में आगे बढ़ना है। ठीक है, बस અત્યારે જે થઈ રહ્યું છે એ સવાલ પેદા કરે છે કે શું ભારતીય રાજનીતિમાં એ જીત એ લોકશાહીને પણ બદલો માનવામાં આવે છે? પ્રશ્ન માત્ર બંગાળનો નથી, પ્રશ્ન માત્ર ભાજપ કે ટીએમસીનો પણ નથી. પ્રશ્ન એ ડર અને હિંસાનો છે કે મત નહીં આપો, જીતાડશો નહીં તો અમે ગુંડાગર્દી કરીશું, કાયદો અને વ્યવસ્થાને અમારા પગ નીચે કચડી દઈશું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.